નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। અને આજે મુદ્દો જોડાયેલો છે આપ સૌના સાથે, ગુજરાતવાસીઓ સાથે, કારણ કે ગુજરાતમાં બેફામપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, લાલિયાવાડી ચાલી રહી છે। હું તો ત્યાં સુધી કહીશ, કેટલાક એવા ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતા અને કેટલાક એવા નફટ પોલીસ અધિકારીઓ જેમની નાકામીને કારણે, જેમની નાલાયકીને કારણે આપણે આજે 13 લોકો ગુમાવ્યા છે। ગુજરાત નહીં પરંતુ આખો દેશ આગળ જાણે છે કે કેવી સ્થિતિ આજે વડોદરામાં થઈ। વહેલી સવારે કેટલાક લોકો પોતાના ઘરેથી કામ અર્થે જઈ રહ્યા હતા, કેટલાક લોકો પોતાના કોઈક પ્રસંગ માટે જઈ રહ્યા હતા, કેટલાક લોકો રોજગારી માટે જઈ રહ્યા હતા, અને એ ગંભીરા બ્રિજ પરથી જ્યારે જેવા પસાર થાય છે એ બ્રિજના 2 કટકા થઈ જાય છે। એ જ બ્રિજ તમે જોઈ રહ્યા છો એનિમેશનમાં કે જ્યાં એ 2 બ્રિજના કટકા થયા અને પછી એ તમામ ટ્રક, ઇકો કાર, પિકઅપ વાન, રિક્ષા, ટુ વ્હીલર આ બધું જ ધડામ દઈને મહીસાગર નદીમાં પડે છે અને 13 લાશો ત્યાં ઢળી પડે છે। એની પાછળ જવાબદાર કોણ છે? એની પાછળ જવાબદાર છે આખું આ તંત્ર। અને એટલા માટે જ અમે આજે સરકારને પણ સવાલ પૂછીશું કે શા માટે આ રીતનું તંત્ર આપણે ચાલવા દીધું છે। બીજો સવાલ અમે અધિકારીઓને પણ પૂછીશું, એ આખા તંત્રને પણ પૂછીશું કે આખરે કેમ તમે આ સ્થિતિને નિર્માણ થવા દેશો? શું તમને ફક્ત ને ફક્ત પૈસા કમાવામાં જ રસ છે? પરંતુ તમે જાણી લો કે તમે જે ગજવામાં પૈસા ભરી રાખ્યા છે એમાંથી ગંધ આવી રહી છે, એ દુર્ગંધ આવી રહી છે, મૃતદેહોની દુર્ગંધ તમારા ઘર સુધી પણ પહોંચી છે। એ તમે યાદ રાખજો અને ક્યાંક ને ક્યાંક એ તમારો હિસાબ અહીંયા તો તમે ભલે બચી જશો પરંતુ ઉપરવાળો તો ચોક્કસથી કરશે। અહીંયા તમે ગમે તે ગોલમાલ કરી લો પરંતુ ક્યાંક ને ક્યાંક શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, ગમે તે રીતે તમારે હિસાબ તો ચૂકવવો પડશે। બીજી સૌથી મહત્વની બાબત કે આખી જે ઘટના બની એમાંથી કેટલાક લોકો સદનસીબે બચી પણ ગયા છે અને એમની સાથે પણ વાત કરીશું કે આખરે એ મંજર કેવો હતો, એ મોતનો મંજર કેવો હતો, એમની સાથે પણ આપણે જાણીશું। બીજી બાજુ આ આખા ઘટનાક્રમમાં છેલ્લા 4 વર્ષથી આ તંત્રને આમળવાનો પ્રયત્ન ન માત્ર માધ્યમો પરંતુ ઘણા બધા એવા સામાજિક અગ્રણી છે, આ સિસ્ટમમાં જોડાયેલા લોકો છે અને વિપક્ષ છે, આ વિસલ બ્લોરોએ તમામ લોકોને ઢંઢેરવાનો, એ લોકોને જગાડવાનો પ્રયત્ન કર્યો તો છતાં પણ આ લોકો કેવી રીતે ઊંઘતા થયા એનો પણ આપણે પર્દાફાશ કરીશું। એક આખો ટેલિફોનિક સંવાદ છે જેમાં અધિકારી 3 વર્ષ પહેલા સ્વીકારે છે કે આવો બનાવ બની શકે છે। જો તમને ખબર છે કે 3 વર્ષ પહેલા ખબર હતી કે આ બ્રિજના 2 કટકા થઈ શકે છે તો આખરે તમે રાહ કેમ જોઈ અને આજે 13 લાશો ઢળી ગઈ એ વિશે પણ વાત કરીશું। અને સૌથી મહત્વની બાબત એ કે હવે થવું શું જોઈએ? તમે મોરબી દુર્ઘટના બાદ 135 લોકોના મોત બાદ કોઈ શીખ મેળવી જ નથી। શું તમારે આવી રીતે લોકોની લાશો પડવા દેવી છે? એ સ્થિતિમાં તમારે રહેવાનું છે કે પછી તમે એ માની લીધું છે કે આ તો આપણા મતદારો છે, આ આપણી વોટ બેંક છે, એને આપણે ગમે તેમ કરીને ભોળવી લઈશું, ગમે તેમ કરીને આપણે સાચવી લઈશું, આ બધું જ ભૂલી જવાના છે। પરંતુ હવે આપણે ભૂલવાનું નથી, કારણ કે ક્યાં સુધી આપણે માસૂમોને, આપણા વાલ સોયાને ગુમાવતા રહીશું? આ તમામ આયામો પર આપણે આજે ચર્ચા કરવાના છે। મુફદ્દલ બિલકુલ વિકાસ, અત્યારે જે સૌથી પહેલી વાત મારે કરવી છે એ કરવી છે કે આ જે બ્રિજ જે તૂટ્યો છે જેના પર ગુજરાત ફર્સ્ટ સવારથી એક અપડેટ આપી રહ્યું છે અને એક અપડેટ આપવા સાથે એક સવાલ પણ ઉઠાવી રહ્યું છે, કેમ કે આ ગુજરાતની 6.5 કરોડ જનતાના સવાલ છે અને ગાંધીનગરમાં બેઠેલી સરકારના કાન સુધી પહોંચે ત્યાં સુધી એ સવાલ અમે ઉઠાવવાના છીએ। અને અમારો સૌથી પહેલો સવાલ એ છે કે તમે આ બ્રિજને તૂટવા કેમ દીધો? આ બ્રિજને તૂટતો તમે રોકી શકતા હતા પણ તમે આ બ્રિજને તૂટવા કેમ દીધો? હવે હું આવું શા માટે કહું છું? આ એટલા માટે હું કહી રહ્યો છું કે આ જ ગુજરાત સરકારે વર્ષ 2023માં માર્ચ મહિનામાં એક ઠરાવ કર્યો હતો અને ઠરાવ એ હતો કે રાજ્યના તમામ જિલ્લાના, તમામ તાલુકાના જે જૂના બ્રિજ છે, જે નદીઓ પર છે આ પ્રકારના બ્રિજ, એ બ્રિજનો સર્વે કરવામાં આવશે ચોમાસા પહેલા। અને એ ચોમાસાની અંદર, ચોમાસા પહેલા કરવામાં આવશે એટલે એ ચોમાસાની અંદર એ બ્રિજ ટકી શકે એવી સ્થિતિમાં છે અથવા એના ઉપર કોઈ જોખમની સંભાવના છે એનો એક રિપોર્ટ જે તે વિસ્તારના ડેપ્યુટી એન્જિનિયર ને જવાબદારી સોંપવામાં આવી હતી, એ ડેપ્યુટી એન્જિનિયર સર્વે કરે અને આમાં પણ જે કામ થયો છે એટલે અમારો સવાલ છે, મારી બાજુમાં તમે વાંચી શકો છો,
આ જે સવાલ અહીંયા લખ્યો છે, બોલો તમે બ્રિજ તૂટવા દીધો? બોલો તમે બ્રિજ તૂટવા દીધો? હા, હું કહું છું તમે બ્રિજ તૂટવા દીધો છે. કેમ કે જો તમે ઠરાવ કર્યો તો સરકારે, અને જો એ ઠરાવ અનુસાર ડેપ્યુટી એન્જિનિયરે ત્યાં સર્વે કર્યો હતો, અને ત્યાં જો જોખમ હતું, તો પછી આ બ્રિજને રોકવામાં કેમ ના આવ્યો? કેમ પરિવહન માટે ચાલુ રાખવામાં આવ્યો? એ પણ સૌથી મોટું કાંડ છે અહીંયા. ત્યારે 13 લાશ ઢળી ગઈ છે, અને 13 લાશ, 30 લાશ, 50 લાશ, 100 લાશ ઢળતી રહે છે ગુજરાતમાં. આ ગુજરાતમાં લાશો ઢળતી રહે છે કેમ કે તમે, હું, આપણે સૌ આ 2-3 દિવસમાં ભૂલી જઈએ છીએ. આ ભૂલી જઈએ છીએ આપણે, અને આ ટૂંકી યાદ શક્તિ આપણે બધાને નરકાગાર બનાવી દેશે, આપણે બધાને નર્કમાં નાખી દેશે. ટૂંકી યાદ શક્તિ ભૂલવાનું નથી આ વખતે. આજે સવારે જે મંજર સર્જાયો તો આપણે ફૂલ સ્ક્રીનમાં એ જોઈશું. આપણી ટીમે જે એ આખો વિડીયો તૈયાર કર્યો છે ગ્રાફિક્સની મદદથી, જોઈએ કે કેવો મંજર એ સર્જાયો હતો. આજે વહેલી સવારનો આ બનાવ છે, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ ગંભીરા બ્રિજ. તમે જુઓ કે આ ગંભીરા બ્રિજ પરથી આ લોકો પસાર થઈ રહ્યા હતા. એ ટ્રક હોય, એક ત્યાંની ટુ વ્હીલર હોય, પિકઅપ વાનો ઇકો કાર હોય, એનાથી એમને શું ખબર હતી? એ તો પોતાના પ્રવાસ માટે કે કોઈ પણ કામ અર્થે નીકળ્યા હશે ને અચાનક ટુકડા થઈ જાય. તમે જો એટલી ઊંચાઈથી આ લોકો નીચે પડ્યા, એ 10-15 સેકન્ડ પણ એમની કેવી હશે, કેવી પીડા એમણે સહન કર્યા. તમે જુઓ 13 લોકોના મોત થઈ ગયા છે આજની તારીખમાં આ સ્થિતિમાં. 3 ટ્રક, એક રિક્ષા, એક પિકઅપ વાન નીચે ખાબકી, 2 ઇકો કાર, 2 બાઇક પણ નદીમાં ખાબક્યા. અને પછી તમે શું, અહીંયાથી સમાચાર પહેલો વિડીયો આવ્યો તો એક મહિલા, સોનલબેન નામે જે મહિલા છે, વિચાર કરો, 1.5 કલાક સુધી એ મહિલા ત્યાં તડપતી રહી અને લોકોને યાતના કરતી રહી. કેટલાક એવા નિષ્ઠુર લોકો હતા જે વિડીયો બનાવી રહ્યા હતા. એ સોનલબેનનું પોતાનું નિવેદન છે કે 1 કલાક મેં રાહ જોઈ, ત્યારે લોકો અહીંયા પહોંચ્યા હતા. અને સૌથી મહત્વની બાબત એ કે પછી એ કેટલાક લોકો રીલ બનાવી, પોલીસની ટીમ આવી, પછી એમને બહાર કાઢ્યા, અને જેમ જેમ બહાર કાઢતા ગયા પછી કોઈ 45 વર્ષનું, કોઈ 75 વર્ષનું, કોઈ 30 વર્ષનું, કે પછી કોઈ 6 વર્ષનું, 2 નાના બાળક પણ છે આમાં. એક નાનું માસૂમ બાળક છે અને એક નાની માસૂમ ફૂલ જેવી છોકરી છે. આ બંનેના મોત પણ આમાં થઈ ગયા છે, અને એક જ પરિવારના 6 લોકોના ભોગ લેવાયા છે, અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અને જવાબ શું આપવામાં આવે છે? જ્યારે સૌપ્રથમ કેબિનેટની બેઠક પતી તો આપણા શ્રીમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજી એ સામે આવ્યા, અને પછી કહ્યું કે આ બાબતે આપણે તપાસ કરીશું. એમનું જૂનું રટણ મોરબીમાં પણ એ પહોંચ્યા હતા, જ્યારે 135 લોકોના મોત થઈ ગયા. મોડી રાત્રે, મુફદ્દલ હું વાત કરી, મોડી રાત્રે પહોંચ્યા અને પછી કહ્યું 2 તકલાદી વિધાન છે, એની વાત કરવી છે, તમે પહેલા પૂરું કરી લો. બિલકુલ, એમણે કહ્યું કે કોઈ પણ ચબરબંધીને નહીં છોડીએ. શું થયું મોરબીના એ ઘટનાક્રમમાં આપણે સૌ કોઈ જાણીએ. આજે પછી એ જ એમનું રિપીટેશન કે કોઈને છોડીશું નહીં, તપાસ કમિટીનું ગઠન થશે. અને પછી એનાથી એક સ્ટેપ આગળ વધી ગયા. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું સ્ટેટમેન્ટ પણ આપણે સાંભળીશું. ઋષિકેશભાઈ પટેલને સવાલ પૂછવામાં આવ્યો, તેઓ કહે છે કે હા, 1-2 જણ ત્યાં એમના વાહનો પડ્યા છે અને કેટલાક લોકોના મોત પણ થઈ ગયા છે. અને પછી જાણે કે ડેમેજ કંટ્રોલ સરકારનું જાણે કે બચાવ કરતા હોય. જવાબદારી સ્વીકારવાની વાત બાજુમાં રહી ગઈ, જવાબદારી નક્કી કરવાની વાત બાજુમાં રહી ગઈ. પરંતુ આપણા મંત્રીશ્રી એમ કહે છે કે અમે તો બ્રિજ નવો બનાવવાની મંજૂરી આપી દીધી છે, ટેન્ડર પણ નીકળી ગયું છે. આ એટલે એમનો કહેવાનો અર્થ એ હતો કે આ બ્રિજ ઉતાવળ કરી નાખી, બ્રિજે તૂટવામાં ઉતાવળ કરી નાખી, બાકી અમે તો બ્રિજ તૈયાર કરવાના જ હતા. આ રીતની અહીંયા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. પરિવાર સાથે ઉભા રહેવાની વાત કઈ નહીં, એ લોકોને ન્યાય આપવાની વાત કોઈ નહીં. શું આ 13 લોકોને ન્યાય મળશે ખરા? મને લાગે છે ના. આ 13 લોકોને ન્યાય નહીં, પરંતુ ફક્ત સંવેદના, સહાય આપી દેવાની, ફક્ત થોડા કોરા આંસુ તમારે વહાવી દેવાના અને થોડી વાતો કરી દેવાની ન્યાય મળશે, પરંતુ કશું જ નહીં. કોરા આંસુ પણ નથી વાવતા. એમને ખબર છે કે આ પબ્લિક, આ જનતા 2, 3 કે 4 દિવસમાં ભૂલી જશે કે વડોદરાના નજીક આ કોઈ ગંભીર આ બ્રિજ હતો, એ તૂટ્યો હતો, એમાં 13 લોકોના મોત થઈ ગયા. આ બધું ભૂલી જશે જનતા. એ એમની પાસે લખેલું છે, એમની પાસે કોરા કાગળ ઉપર લખેલું છે કે આ લોકો ભૂલી જવાના છે. એટલે જે હું 2 વાત કરી રહ્યો હતો, તકલાદી અને પોકળ 2 તકિયા કલામ છે તમારા. તકલાદી અને પોકળ તકિયા કલામ. પહેલો, કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કડક એટલે કેવો? લાકડા છાપ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને જનતા, આ રાજ્યની જનતા છેલ્લા કેટલાક વર્ષોથી તમારા કડક તપાસના આદેશો સતત જોઈ રહી છે. સતત. ચાહે અમદાવાદમાં
કાંકરિયામાં રાઈડની દુર્ઘટના થાય, ચાહે સુરતમાં તક્ષશિલાનો કાંડ થાય, અગ્નિકાંડ થાય, ચાહે વડોદરામાં હરણી બોટ કાંડ થાય, ચાહે મોરબીમાં પુલ દુર્ઘટના થાય, ચાહે આ રાજકોટનો જે ગેમ ઝોનનો અગ્નિકાંડ થાય, ચાહે ડીસામાં ફટાકડાની ફેક્ટરીનો કાંડ થાય, તમે દર વખતે મજબૂત એકદમ મજબૂત કડક તપાસના આદેશ આપ્યા દર વખતે. એમાં તો અમે ખોખારો ખાઈને ગઈએ છીએ, તમે કડક તપાસના આદેશ આપ્યા છે. અને બીજો તમારો તકલાદી અને પોકળ એક જે તકિયા કલામ છે, કોઈને છોડવામાં નહીં આવે, કોઈને ગમે તે હોય છોડવામાં નહીં આવે. હવે આ બધા ઓન રેકોર્ડ છે, આ બધા કિસ્સા કોને પકડીને તમે જેલના સળિયાની પાછળ તમારી નાકામયાબી છે એનું સર્ટિફિકેટ છે. તમે જે નાકામયાબી બતાવી, તમને જે અસફળતા મળી, તમે જે દાવા કર્યા, પોકળ દાવા કર્યા, એ જનતા જાણી ગઈ છે. અને આજે સ્થિતિ કેવી છે, અહીંયા તમારે આ વૈકલ્પિક રૂટ આજે જાહેર કર્યો. હવે બ્રિજ તૂટ્યા બાદ વાહન ચાલકોએ 40 કિલોમીટર ફરીને જવું પડશે. લોકો કદાચ પહેલા પણ ફરતા, જો તમે તૈયારી કરી હોત તો એ લોકો સ્વીકારી લીધા, ભલે એમને ટ્રાફિક જામ નડતો, એમનો સમય વેડફાતો, પરંતુ આજે લોકોના મોત તો ન થતા. હવે આજે નવો વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, આ બ્રિજ બંધ કરી નાખ્યો છે. તારાપુરથી વડોદરા જવા માટે વાસદ થઈને ડાયવર્ઝન આપ્યું છે, અને બોરસદથી વડોદરા જવા માટે ઉમેટા થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું. પાદરાથી આણંદ કે તારાપુર જવું હોય તો ઉમેટાથી ડાયવર્ઝન આપ્યું છે. ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે. આ બાબતે એક જાહેરનામું આવી ગયું છે, પરંતુ આ જાહેરનામું તમારે પહેલા કરવાનું હતું. 2022માં તમને રજૂઆત થઈ હતી, તમે સાંભળી લો. આજે તમે જે જાહેરનામું એક કરી રહ્યા છો, જ્યારે 13 લોકોની લાશ ચડે છે, એ તમારે પહેલા કરવાનું હતું. પરંતુ જે આપણે શરૂઆતથી વાત કરી રહ્યા હતા, આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે નવી કમિટી, તમને જણાવી દઉં દર્શક મિત્રો, આ બ્રિજ દુર્ઘટનામાં જે કમિટી બનવાની છે એનો જે નિર્ણય છે એ આપણા મહાશય, આપણા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પછી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરશે ને પછી કમિટીનું ગઠન થવાનું છે. આજે સવારે જ્યારે તમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આપણા મંત્રીશ્રીએ ઋષિકેશભાઈ પટેલે શું જવાબ આપ્યો એ સાંભળી લો તમે. ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે, અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી. જોયું, 212 કરોડનું અમે તો સાહેબે મંજૂરી આપી દીધી છે, ટેન્ડર પણ પાડ્યું છે, અને અમે નિયમિત સમારકામ અને એનું મેન્ટેનન્સનું કામ થતું. સાહેબ, જો મેન્ટેનન્સનું કામ થતું હતું તો પછી આ બ્રિજના 2 કટકા કેમ થઈ ગયા? જે લોકો આ મેન્ટેનન્સની કામગીરી સંભાળતા હતા, તમારામાં છે તાકાત, 12 કલાકનો સમય વીતી ગયો, એની પાસે જવાબ મેળવવા, એને તમે સીધા જ સસ્પેન્ડ નહીં, એને જેલ ભેગા કરો. દર વખતે સસ્પેન્ડની વાતો કરવામાં આવે છે, તમે સસ્પેન્ડ કરીને શું ઉકાળી લો છો? ફક્ત ને ફક્ત મીડિયામાં હેડલાઇન બનાવવાની કે અમે જે તે ફલાણા અધિકારીને પાણીચું પધરાવી દીધું, સસ્પેન્ડ કર્યો, પરંતુ આમાં પણ તમે એ અધિકારીઓને એક સેફ પેસેજ આપી દો છો અને તમે દાવો કરો છો કે અમે તો નવા બ્રિજ માટે ટેન્ડર આપ્યું હતું, પરંતુ આ કદાચ વહેલા તૂટી ગયો છે. આ રીતના ખોખલા દાવા કરવામાં આવે છે. અને બીજી મારે વાત એ પણ કરવી છે કે ચલો આવી સ્થિતિ સર્જાય છે, ઘરમાં માતમનો માહોલ હોય છે, લોકો રોકકળ કરી રહ્યા છે, લોકો આક્રમણમાં હોય છે કે આપણો પરિવારનો સદસ્ય હવે આપણી વચ્ચે રહ્યો નથી, આ તંત્રના પાપે. અને પછી આ તંત્ર સંવેદના કેવી વ્યક્ત કરે છે, ટ્વીટ આવી જાય છે કે ભાઈ 4 લાખની સહાય, 2 લાખની સહાય. સાહેબ, તમે આ સમયગાળામાં તો કદાચ આ સમયગાળામાં તો રોકાઈ જાઓ કે તમે અહીંયા 4 લાખની સહાયની જાહેરાત કરી દો છો, 2 લાખની સહાયને શું એ 4 થી 2 લાખમાં શું એ સ્વજન પાછો આવી જવાનો છે? એ અમૂલ્ય જીવન જેણે ગુમાવ્યું, શું એ 6 લાખથી પાછા આવી જવાના છે? અરે સાહેબ, તમે આખું ઘર ભરી દો કરોડો રૂપિયાથી તો પણ એમની ઘરની જે શાંતિ છીનવાઈ ગઈ છે એ તમે તેને પાછી નહીં આપી શકો. આ સમયગાળામાં તો સાહેબ તમે રોકાઈ જાઓ, પરંતુ ના, આપણે તો સંવેદના વ્યક્ત કરવાની છે. સાહેબ, સંવેદના નહીં, સખ્ત થવાની જરૂરિયાત છે. વારંવાર સવાલ ઉભા થઈ રહ્યા છે.
કોઈ જવાબ નથી મળતો. આજે માર્ગ અને મકાન વિભાગ સીધી એની જવાબદારી છે. ગુજરાતભરમાં જ્યારે મોરબી દુર્ઘટનાનો બનાવ બન્યો, 135 લોકોના મોત થયા, ત્યારે તમે જ કહ્યું હતું, તમે જ મંત્રી શ્રી હતા, કહ્યું હતું કે ગુજરાતભરમાં રિયાલિટી ચેક કરીશું. આજે ફરી કહી રહ્યા છો રિયાલિટી ચેક કરીશું, અને આજે ફરી નિવેદન આપવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગના સચિવ એવું કહી રહ્યા છે એક જ ભાગને નુકસાન થયું છે, બ્રિજનો એક ભાગ ફક્ત તૂટ્યો છે. અને પછી અમારી એક્સપર્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. તમારે એક્સપર્ટની ટીમ પહેલા મોકલવાની હતી. એ એન્જિનિયર એને તમે સીધા જેલ ભેગા કરો, કારણ કે માનવવધનો ગુનો એમના માટે દાખલ થવો જોઈએ. 13 લોકોના તમે હત્યા કરી નાખી છે, તમે ખૂન કર્યું છે. હું આને કુદરતી ઘટના નહીં, માનવ સર્જિત ઘટના સીધી જ કહું છું, કારણ કે તમારા પાપે આખો બનાવ બન્યો છે. તમે કહી રહ્યા છો કે આ બ્રિજ ટ્રાફિકેબલ હતો એટલા માટે જ ચાલુ હતો, તો પછી કેમ 2022 ની રજૂઆત થતી હતી? કેમ તમે નવા બ્રિજની મંજૂરી કેમ આપી હતી? જો ટ્રાફિકેબલ હતો તો પછી મંજૂરી શાના માટે આપી? જોરદાર વિરોધાભાસ આ તંત્રમાં અત્યારે જોવા મળી રહ્યો છે. વિકાસ, એક નહીં અસંખ્ય લોકોએ આ બ્રિજ ઉપર આંગળી ચીંધી હતી કે ભાઈ હવે આ બ્રિજને બંધ કરો, અથવા તો આનું એવું સમારકામ થવું જોઈએ, અથવા તો આ બ્રિજનો વૈકલ્પિક રસ્તો હોવો જોઈએ, બીજો બ્રિજ બનવાની શરૂઆત થઈ જવી જોઈએ. જે પણ છે ઘણા બધા લોકો, એમાંથી 2022માં 2 વ્યક્તિ હતા જેમણે આંગળી ચીંધી હતી કે આ જે બ્રિજ છે એને હવે આને ઉપરથી વાહનો પસાર થઈ શકે એવી સ્થિતિ નથી. હું એટલે વારંવાર કહી રહ્યો છું, અને મારો અવાજ મોટો જ રહેશે, જેને સમસ્યા હોય એ આ વોલ્યુમ પોતાનું ડાઉન કરી શકે છે. મારે અવાજ શું કામ ઊંચો રાખવો પડે છે એ પણ હું કહી દઉં ફરીવાર, કદાચ કોઈને એમાં કન્ફ્યુઝન હોય તો હું ક્લિયર કરી દઉં. આ સરકારના કાન સુધી પહોંચાડવા માટે અને આ ખંધા તંત્રના બોગસ બાબુઓના કાન સુધી પહોંચાડવા માટે અમારે અવાજ ઊંચો રાખવો પડે છે. અમારે ચીસો પાડવી પડે છે સ્ટુડિયોમાંથી, કેમ કે 2022માં જો તમને કીધું હતું કે આ બ્રિજ જર્જરિત છે, તો 25 સુધી શું તમે ક્યાં ફીફા ખાંડતા હતા? શેના ફીફા ખાંડતા હતા તમે? લાશો પડી ન જાય ત્યાં સુધી કોઈ કામ હાથ પર નહીં લેવાનું, એ નિયમ તમે લખીને રાખ્યો છે કે જ્યાં સુધી લાશો ના ઢળી જાય ને ત્યાં સુધી કોઈ કામ નહીં કરવાનું. શું આ તમારા બાબુઓ માનતા નથી તમારી વાત? અહીંયા તો આ જ લાગી રહ્યું છે. સરકાર કહે છે કે અમે આમ કર્યું હતું, અમે કાર્યવાહી કરી હતી, સરકાર કહે છે કે અમે ઠરાવ પસાર કર્યો હતો, સરકાર કહ્યું હતું કે અમે આદેશ કર્યો હતો કે ડેપ્યુટી ઇજનેર છે એ ચોમાસા પહેલા બ્રિજની ચકાસણી કરશે. તો આ બાબુઓ તમારી વાત માનતા નથી. આનો અર્થ આ થાય છે અથવા તો તમે નિષ્ફળ છો. આ લંગડા તંત્ર પાસેથી કામ કરાવવામાં તમે સાવ નિષ્ફળ સાબિત થયા છો. એ આવીને સામે આવીને સ્વીકારવાની છાતી હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દો આ બધી ઘટનામાં અમે તમને આંગળી ચીંધી છે, જવાબ આપો એનો. જનતા એનો જવાબ માંગે છે. ન માત્ર સામાજિક આગેવાનો, ન માત્ર મીડિયા હાઉસ, માધ્યમો, વિપક્ષે પણ આ વખતે એની ભૂમિકા નિભાવી હતી. અને આ લોકો હંમેશા વિપક્ષને હરીફ પક્ષ નહીં પરંતુ શત્રુ સમજતા હોય છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા કે જે 2021માં આવો લેટર લખી ચૂક્યા હતા કે આ બ્રિજ ખખડધજ છે, એટલે તમે એનું સમારકામ કરાવો, એને હટાવી દો, પરંતુ એને સાંભળ્યું. આ કિસ્સામાં એ લોકો વાવાઈ પોતે મેળવી શકતા હતા કે ભાજપના નેતા પોતે ત્યાં જાય, સર્વે કરાવે અને કામ કરાવડાવે કે અમે કામ કરાવ્યું છે, તો તમને પણ જશ મળતો. પરંતુ એમાં પણ તમને રાજનીતિ દેખાઈ કે આ તો વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે, ખોટા આક્ષેપ કરી રહ્યું છે. અને પછી આ ઘટનાનો બનાવ બન્યો અને પછી વિપક્ષને તમારા પર પ્રહાર કરવાનો મોકો મળી જાય છે. આજે અમિત ચાવડાએ કહ્યું કે કમલમ સુધી કમિશન પહોંચે છે, અને આ વાત ભાજપના સાંસદ મનસુખ વસાવા ગઈ 2 દિવસ પહેલા બોલ્યા હતા કે ગાંધીનગરમાં, મારા શબ્દો નથી, મનસુખ વસાવા ભાજપ સાંસદના એમના શબ્દો છે કે ગાંધીનગરથી લઈ એટલે કે ત્યાં સચિવાલયથી લઈ અહીંયા ગ્રામ્ય સ્તર સુધી હપ્તા લેવામાં આવે છે. મનસુખ વસાવાએ તો શબ્દો ચોર્યા વગર એમ કહ્યું હતું મંત્રીઓનું પણ આમાં સેટિંગ હોય છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષી નેતાઓ પણ આમાં જોડાયેલા છે, આ નેક્સસ આખું છે, એના કારણે આવો બનાવ બન્યો છે. અમિત ચાવડાએ આજે શું નિવેદન આપ્યું, એક જાહેર સભામાં કેવી રીતે પ્રહાર કર્યો તે એ પણ સાંભળી લઈએ. ચોમાસા પહેલા માર્ગ મકાન વિભાગના નિયમોમાં જોગવાઈ છે કે આવા જે પણ પુલ હોય, સ્ટ્રક્ચર હોય, જેના પરથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય, એવા તમામ પુલોની ચકાસણી કરવાની જવાબદારી કાર્યપાલક ઇજનેરથી લઈને અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓની હોય છે. દર ચોમાસા પહેલા ચકાસણી થાય ત્યારે કોઈ નુકસાન તો નથી થયું ને? આ ભયજનક તો નથી ને?
અને જો એવી ચકાસણી કરી અને ત્યાં પુલ આગળ બોર્ડ મારીને વાહન વ્યવહાર અટકાયો હોત તો આજે જે દુર્ઘટના થઈ 10 કરતા વધારે લોકોના જીવ ગયા એ બચાવી શક્યા હોત. જે નિષ્ફળ સરકાર છે એ આખા મંત્રીમંડળ સાથે રાજીનામું આપે તો આ જે મૃતકો છે એના આત્માને શાંતિ મળે. તો કમલમ સુધી આપતા જાય છે. હવે તમારે આ દાવાનો જવાબ આપવો પડશે કે શું ખરા અર્થમાં એવું છે કે કેમ, અને તમારે આમાં હવે સમય છે કે કડક કાર્યવાહી, તમે જે દાવો કરો છો ને કડક કાર્યવાહીનો, એ કડક કાર્યવાહીનો સમય હવે છે ને તમારે કરી બતાવવું પડશે, કારણ કે આ લોકોની જિંદગીનો સવાલ છે. અને જ્યારે આખો મંજર સર્જાયો ત્યારે ઘણા બધા લોકો બચી પણ ગયા હતા, સોનલબેન હોય કે પછી ઘણા બધા લોકો. એમાંથી એક એવા વ્યક્તિ જેમનું નામ છે અનવર શાહ દિવાનભાઈ, એ પણ સદનસીબે આ આખી ઘટનામાં બચી ગયા છે. એમની સાથે આપણે વાતચીત કરીશું. આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સાથે સાથે સામાજિક આગેવાન ગણપતભાઈ કલાલ પણ આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે. એમની સાથે પણ વાતચીત કરીશું. સૌપ્રથમ અનવર શાહજી, આપની પાસે આવવા માંગીશ કે એ આખો ઘટનાક્રમ કેવો હતો, કે આખરે શું થયું હતું? અચાનક તમે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તમે કયા વાહનમાં બેઠા હતા, ને પછી કેવી રીતે આપનો જીવ બચી ગયો? અનવર શાહજી, આપને અવાજ આવી રહ્યો છે? હા બોલો. હા, તો એ સવારે શું થયું હતું દિવાનજી? હાલો. હા બોલો, શું કહેવા માંગશો આખી આ ઘટનાને લઈને? હા, શું કહો છો, બોલો. હા દિવાનજી, હું એમ કહેવા માંગુ છું કે તમે સવારે ક્યાં જઈ રહ્યા હતા અને પછી આ બનાવ આખો બન્યો? કઈ નહીં, આપણે ગણપતભાઈને જોડી લઈએ. અનવર ટેકનિકલ શાહ ખામી થોડી આવી રહી છે ને સાથે સંવાદ નથી થઈ શકતો, તો ગણપતભાઈ અગાઉ પણ આ મંચ પર આવી ચૂક્યા છે, સામાજિક ક્ષેત્રે કાર્યરત છે, અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે ગુજરાતમાં બને છે, એક મુદ્દો, એક સવાલ મારે સૌથી પહેલા પૂછવો છે. 2021માં વિપક્ષના નેતા આ જર્જરિત બ્રિજ પર આંગળી ચીંધે, 2022માં એક જિલ્લા પંચાયતના સદસ્ય છે હર્ષદસિંહ પરમાર, એમણે પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ બ્રિજ છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. પછી એક બીજા જે લખનભાઈ કરીને છે, એમણે પણ 2022માં વિસલ બ્લોઅર તરીકે ભૂમિકા ભજવી હતી આ જ બ્રિજમાં. કમનસીબે આટલી વાર આ બ્રિજ સામે આંગળી ચીંધવા છતાં 13 લાશ જળી ગઈ. ત્યાં સુધી આ બધા નિંબરો, હરામખોરો બધા ઊંઘતા રહ્યા. શું કહેશો આપ? સાહેબ શ્રી, જે આજે જે ઘટના ઘટી, બરોડા અને આણંદને જોડતો પુલ, તે જ લોકો જે મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ મારા ગુજરાત સમાચાર, ગુજરાત ફર્સ્ટ તરફથી. વાત એ છે કે 2022માં જ્યારે કમ્પ્લેન કરવામાં આવી, જ્યારે ફરિયાદ કરવામાં આવી જિલ્લા પંચાયતના અધિકારીએ, એ 2022માં 7 પુલો તૂટ્યા હતા. કેટલા? 7 પુલો. જો હું વિગતવાર કરું તો એ પણ છે. ત્યારે બી તેનું ધ્યાનમાં રાખવામાં ના આવ્યું સરકારશ્રી અને અધિકારી અને ઇન્જિનિયર. આના અંદર જે વધારેમાં વધારે ગુનેગાર બનતો હોય તો એ એન્જિનિયર છે. એન્જિનિયરે પોતાના જો સરકાર એને ગ્રાન્ટ આપતી હોય તો એન્જિનિયર ને અધિકારીઓ તેનો અમલ કેમ નથી કરતા? તે તેમના પોકેટમાં જાય છે યા પાછળના દરવાજે? ગણપતભાઈ, વચ્ચે રોકતો રહીશું. આ કામ નથી કરતા કે આ બધા હવે માનતા જ નથી? આ સરકારના, મતલબ કે જે તંત્ર છે સરકારે બનાવેલું, એ પડી ભાંગ્યું છે એવું છે? કોઈ માનતા જ નથી? આ ઇજનેરો મનમાની કરે એવું લાગે છે આપને? આ છે મેં ખાઉંગા ઓર ખાને દૂંગા. આ એવું છે. 20 વર્ષથી જજ સાહેબ ઓર્ડર કરતા રહ્યા ડુપ્લિકેટ નો, અને સલામ આઈએસ ઓપીએસ પોલીસ અધિકારીઓ સલામ માલીને જતા રહ્યા. ત્યાં સુધી ખબર ના પડી, સરકાર ઊંઘતી રહી. એટલે આવા જ અધિકારીઓ ક્યાંક ના ક્યાંક ગોઠવણી કરાયેલી છે. એમના જોડે હપ્તા કહું છે ને, આ લોકો કીધું છે ને કે ગાંધીનગર વસાવા સાહેબે કીધું ગાંધીનગર સુધી, ગામ સુધી પંચાયતનું માણસ સચિવાલય સુધી ના પહોંચે તો ત્યાં સુધી ગામનું કામ ના થતું હોય. તો આ જયારે વિષય બન્યો 7/2022
2022 થી લગાઈને 2007 થી લગાઈને અત્યાર સુધી 13 થી 15 બ્રિજો તૂટ્યા. એ બધા ઊંઘતા રહ્યા સાહેબ, સાહેબ બધા જ ઊંઘતા નહીં ઊંઘતા રહ્યા. તમારો અવાજ જનતા સુધી પહોંચ્યો, પણ આમનો અવાજ કેમ, આમના કાન કેમ નથી ખુલતા? નહીં પણ આમની આંખો કેમ નથી ખુલતી? આપણે બધા એટલે હું જનતા તરીકે હું વાત કરી રહ્યો છું, કેમ કે આ જનતાનો અવાજ છે. તો પત્રકારો ચોથી જાગીર અવાજ ઉઠાવે છે, પણ જનતાને પણ ટેવ છે ને, કુટેવ છે ભૂલી જવાની, દર વખતે ભૂલી જાય છે. 100 લાશ પડી જાય, 25 લાશ પડે, 50 લાશ પડે, ક્યાંક અગ્નિકાંડ સર્જાય રાજકોટમાં, ક્યાંક બોટાદમાં નાના નાના ભૂલકા, વડોદરામાં નાના નાના ભૂલકાઓ હરણીકાંડ જે સર્જાય, ડૂબી જાય બોટની અંદર, ક્યાંક તક્ષશિલા સર્જાય, ક્યાંક મોરબીમાં ઝૂલતો પુલ ખાબકે 125 લોકો મરી જાય, પણ આપણે ભૂલી જઈએ દર વખતે, ભૂલી જઈએ આપણે દર વખતે. સાહેબ મને પેલી બે બેન બરોડાની ખૂબ યાદ આવે. જાહેર સભામાં મુખ્યમંત્રીને કહેવું પડ્યું કે અમને ન્યાય ક્યારે મળશે. એ ભૂલ્યા નથી હરણીકાંડ. એવા જ પેરેન્ટ્સો, કેમ કે એના પર ઘરમાં એવી ઘટના બની છે, પણ જનતા તરીકે, નાગરિક તરીકે આપણે ક્યાં એટલે હવે કરી સમય શકીએ? છે કે મુખ્યમંત્રી સાહેબે પણ જવાબ આપવો પડશે, કારણ કે હવે આ પરાકાષ્ઠા થઈ છે અને જે આખી ઘટનામાં બચી જનાર જે ભાઈ છે દિવાન સાહેબ આપણી સાથે જોડાયેલા છે. દિવાનજી, હવે આપને બરાબર અવાજ આવે છે? આવે છે. હા, તમે આજે સવારે ક્યાં જઈ રહ્યા હતા અને આખો બનાવ કેવી રીતે બન્યો છો આપ કહી શકો તો? સવારમાં બોરસદથી જંબુસર જઈ રહ્યા હતા. બરાબર. હાલો. હા હા હા, બોલો, આપ આખો જવાબ આપી દો આપનો. એ સવારે આખો ઘટનાક્રમ શું હતો? આપ કયા વાહનમાં હતા અને પછી આપે આપનો જીવ કેવી રીતે બચાવ્યો કે અન્ય કોઈ આપનો જીવ બચાવ્યો? એ શું થયું હતું આખું ઘટનાક્રમ, એ અમારે જાણવું છે. સવારમાં અમે 7 વાગે બોરસદથી નીકળ્યા, 7:30 પોણા 8 અહીં પુલ ઉપર આવી ગયા. આ પુલ ઉપર આવી ગયા, અમારી ગાડી પસાર થવાની હતી અને પાછળની ભાગમાં બધી ગાડીઓ તૂટી અને નીચે પડી ગઈ. અમારે પુલ જર્જરી થવા લાગી એટલે અમારી ગાડી પેલે ધાર આવે ને એની ઉપર અમારે અટકી ગઈ, પણ અમે બચાવના લીધે અમે નીકળી ગયા. 1 સેકન્ડમાં ગાડી નીચે જતી રહી. અમે ત્રણે આબાદ બચી ગયા. એટલે આપનું વ્હીકલ નીચે પાણીમાં પડી ગયું હતું? હા, ઓવે પડી ગયું. અચ્છા, પિકઅપ છે બોલેરો. પિકઅપ વાન હતી. બરાબર. આપની સાથે બીજા અન્ય કેટલા લોકો હતા કે આપ એકલા જ હતા? હા, પિકઅપ વાળા 2 જણ. અચ્છા, તો આપની સાથે જે ત્રણ વ્યક્તિ જે બચી ભાઈ ગયા. હતા એ ભૂસકા પણ બચી માગી દે ને ગયા? અમે એટલે બચી ગયા. અચ્છા. હા, એ બચી ગયા. પછી ત્યાં લોકો સુધી સહાય કેટલા સમય બાદ પહોંચી હતી? એ આખો એનડીઆરએફ ની ટીમ પહોંચી, પોલીસ પહોંચી, લોકો બચાવ માટે પહોંચ્યા, તે બધો એ મંજર કેવો હતો આખો? કલાક પછી આવી બધી બચાવવા. અચ્છા, 1 કલાક પછી. આપનું નીચે શું? બી ગયા. બાઇક વાળાને 2 બાઇક વાળા 3 સવારી હતા એમને બચાયા. હાલો. બિલકુલ. આપનો અભિગમ શું હતો? આ જે આખો બનાવ બની ગયો, આપે તો આપનો જીવ બચી ગયો, તો પછી આપે આગળ શું કર્યું? આપે કોઈને મદદ કરી હતી? આપે ત્યાંથી નીકળી ગયા, કોઈની સાથે સંવાદ કર્યો, કોઈની મદદ કરી? 3 બાઇક વાળાને બચાયા. અમે ઉભે રાખી સ્પીડમાં આવતા હતા કે ભાઈ ના જઈશ તું આગળ જો. એ થયું, ખૂબ સ્લીપ સરસ થઈ ગઈ કામગીરી ગાડી કરી અને એ પુલને છેડે બાઇક અટકી રહી છે. એ 3 બચી ગયા. એ ભાઈ, એ ત્રણે ભાઈ બચી ગયા. બિલકુલ, ખૂબ સરસ કામગીરી કરી સાહેબ આપને. તમે નીચે પણ એ પછી સમયે અમે જાગૃતતા નીચે ગયા. બતાવી. નીચે કદાચ સ્પીડથી આગળ વાહનો ચાલતા હોત તો હતા. બીજા લોકો પણ ત્યાં પડી ગયા, તેમને પણ રોકવાનો આપે પ્રયત્ન કર્યો. આભાર અનવરજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ દિવાન સાહેબ હતા કે જેમણે કહ્યું કે પિકઅપ વાન એમની પસાર થઈ હતી, પાછળથી એમને અંદેશો આવી ગયો કે આ રીતે 2 ટુકડા થઈ રહ્યા છે અને પછી એમણે એ વાહનમાંથી નીકળી ગયા. પોતાનો જીવ તો બચાવ્યો, અન્ય 3-4 લોકોનો પણ જીવ બચાવ્યો છે. અને તમે જો 1 કલાક સુધી અહીંયા તંત્રના લોકો નહોતા પહોંચ્યા, પરંતુ આસપાસના જે ગ્રામજનો છે એમણે પોતાનાથી જે બનતી હતી મદદ એ તમામ કરી અને પછી કેટલાક લોકો અત્યારે જીવિત છે જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ખેર, પરંતુ આપણે જે વાત કરી રહ્યા હતા આ નાલાયક અધિકારીઓ વિશે, કેવી નાલાયકી બતાવે છે. 2022માં એક સામાજિક આગેવાન છે, એક જાગૃત નાગરિક છે, લખનભાઈ દરબાર, લખનભાઈ છે.
એમણે એમની પાસે રિપોર્ટ આવે છે અને પોતે બ્રિજમાંથી પસાર ઘણીવાર થઈ ચૂક્યા છે. એમને ખબર પડી કે આ બ્રિજ નકામો છે, આ બ્રિજ પરથી ભારે ભરખમ વાહનો પસાર ન થઈ શકે અને પછી એમણે ઝુંબેશ ચલાવી. એમણે એ જે તે વિભાગના એન્જિનિયર છે એમને ફોન કર્યો, સાહેબ હવે તમે સુધરી જાઓ અને નવો બ્રિજ તૈયાર કરાવડાવો, કારણ કે હવે અહીંયા પાણી ઉપર આવી ગયું છે. જો તમે નવો બ્રિજ નહીં બનાવો તો પછી આમાં મોટી દુર્ઘટના સર્જાશે. એમણે આક્રોશિત થઈને અધિકારીને સવાલ પૂછ્યો હતો, પરંતુ એમાં પણ એ અધિકારી સાહેબે ગલ્લા તલ્લા કર્યા હતા. વર્ષ 2022 નો બનાવ છે, 3 વર્ષ પહેલાનો. 3 વર્ષ પહેલા લખન દરબાર એ જે તે અધિકારીને ફોન કરે છે અને પૂછે છે કે સાહેબ અહીંયા તમે એક સમારકામ કરાવડાવો, પરંતુ ના, ખાલી ગલ્લા તલ્લા. ગાંધીનગરથી ટીમ આવવાની છે, ડિઝાઇનિંગ વાળી ટીમ આવશે, સર્વે થશે, પછી અમે કરીશું, કારણ કે બધું અમારા હાથમાં નથી. એ પછી એ સંવાદમાં પૂછે છે લખન દરબાર કે શું સાહેબ તમે જવાબદાર વ્યક્તિ નથી? શું તમારી પાસે એ જવાબદેહી નથી? શું તમે સત્તાધીશ નથી? અને પાછા સાહેબ કહે પણ છે કે હા છે, પરંતુ હું કરી શકતો નથી. આવી જે આટાઘૂટી ચાલી રહી છે એના કારણે જ આખો આ બનાવ બનતો હોય છે. એ લખન દરબાર કે જેમનો શું સંવાદ થયો હતો અધિકારી સાથે, કેવી રીતે 2022માં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ બ્રિજ વાપરવા લાયક છે જ નહીં, છતાં પણ ચાલુ રહ્યો અને આજે 13 લાશો ઢળી છે. એ લખન દરબાર અને અધિકારીનો એ સંવાદ પણ તમે સાંભળી લો. બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો. મોકલી અમે ફરીથી દરખાસ્ત રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયર ને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય. તમે હે અને એ અમારી ડિઝાઇન માંથી ઓછી ડિઝાઇન ની ટીમ ને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટ નું સર્વે કરાવી લીધું, હા, એને સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણા બી કેસમેન્ટ ના લેવા, આપણને લાગે જ છે હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય, હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટ? ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. સારું નથી આ કે હે બ્રિજ છે એને મારે તાત્કાલિક બંધ થોડી કરાય. અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. આપણે લખ્યું છે, આપણે અર્જન્ટ બેઝ પર જ કીધું છે. હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. ભારે અકસ્માત થાય તો બહુ મોટો અકસ્માત થઈ શકે. તમે જુઓ અધિકારી, જે પણ અધિકારી અત્યારે તો બદલાઈ ગયા હશે અને સ્વીકાર કરે છે કે સ્પષ્ટપણે કહું છું સાફ સાફ. આ બ્રિજ ચાલે એમ છે જ નહીં. એમને એકદમ ખબર છે, ક્લિયર કટ. આ તો પછી સંવાદમાં ખબર હોવા સ્પષ્ટ છતાં છે. કેમ તમે ચૂપ રહ્યા? આ સંવાદ સ્પષ્ટ કરે છે, આ પુરાવો છે સૌથી મોટો. આ લખન દરબાર અને અધિકારી વચ્ચેનો આ સંવાદ, એટલે જ અમે એવા મથાળા હેઠળ તમને સંભળાવ્યો કે આ બ્રિજ તૂટવા તૂટ્યો કે તૂટવા દીધો? તૂટવા દીધો. શરૂઆત મેં એટલે જ આમ કરી હતી કેમ કે 2022માં તંત્રના કાન આંબળ્યા હોય કે આ બ્રિજ તૂટે એવી સ્થિતિમાં છે. સામે અધિકારી સ્વીકારે છે, એક ખંડો અધિકારી, પણ પછી પણ આ બ્રિજ 2025માં તૂટે છે જ્યારે પરિવહન એના પર ચાલુ છે. તમે જુઓ કઈ હદ સુધી, કયા સ્તર સુધી તમે નીચે ઉતરી ગયા છો. કયા સ્તર સુધી? તમને લાશો ઢળે નહીં ત્યાં સુધી તો તમને ફરક પડતો નથી. ત્રણ વાર આ તંત્રને જગાડવાનો પ્રયત્ન થયો. પહેલું આપણે બતાવ્યું અમિત ચાવડા લેટર લખી ચૂક્યા હતા. હા. બીજું બતાવ્યું લખન દરબાર કે જેમણે અધિકારીને ફોન પર ફોન કર્યા અને પછી ગાંધીનગર સુધી આ વાત પહોંચી જતી. અને ત્રીજો પુરાવા જોઈ લો, આ રહ્યો આ પત્ર. હર્ષદસિંહ ચંદુભાઈ પરમાર, એ ભાઈશ્રી છે, જિલ્લા પંચાયતના સદસ્ય છે મુજપુરના. એ સાહેબે 2022ના રોજ આ જ તંત્રને પત્ર લખ્યો હતો. 2022માં અત્યારે આપણે ઉભા છીએ 2025 9 જુલાઈ. 3 વર્ષ અરે પહેલા વિકાસ, તમને પત્ર લખવામાં આવે છે અને છતાં પણ તમે સુધરતા નથી. વિકાસ, આખે પાટા બાંધીને ફરો છો. શું લખ્યું છે આમાં? ખૂબ જ અગત્ય, થોડું ભણેલા, સમય મર્યાદા. થોડું ભણેલા જો બેઠા હોય ને તો એને ખબર પડશે આમાં શું લખ્યું છે. હર્ષદસિંહ ચંદુભાઈ પરમાર, એમણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિસ્ટ્રિક્ટ વડોદરા RNB ડિવિઝનને આ પત્ર લખ્યો છે. પ્રતિ કોને? 2.
અને આ જે લેટર તમે જોઈ રહ્યા છો મારી ઉપર સ્ક્રીન ઉપર એ જ પત્ર છે, એમાં ઉપર એવું લખ્યું છે વિકાસ, ખૂબ જ અગત્ય સમય મર્યાદા આજે જ 4 ઓગસ્ટ 2022 એક માણસે તમને ઢંઢોળ્યા હતા કે આજે જ, નહીતર આ બ્રિજ તૂટી જશે. 3 વર્ષ પહેલા તમને ઢંઢોળ્યા હતા અને એક માણસે નહીં 3 માણસે તમને ઢંઢોળ્યા હતા, છતાં પણ નફટ નાલાયક તમે લોકો ઊંઘતા રહ્યા. કેમ કે આ જનતા મરે છે, તમને શું ફરક પડે છે એમાં? આ પત્ર જોઈ લો. મુફદ્દલ, હવે આ જે સાહેબ છે આરએનબી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિસ્ટ્રિક્ટ જે જવાબદારી સંભાળે છે એ 2022 ના હોય કે આજના 2025 વાળા, સીધા જ તમે કેમ એમને જેલના સળિયા પાછળ નથી નીકળતા? લગાવો માનવ વધનો ગુનો, લગાવો એમની સામે 307 ની કલમ લગાવો, તો જ્ઞાન આપશે. તમે તુરંત જ પકડી લો તો છો. આ બધા એવું જ્ઞાન આપશે કે ભાઈ કાયદાનું શાસન છે, કાયદાનું શાસન છે એટલે હર્ષદ પરમાર ન્યાયિક પ્રક્રિયા કાગળ મુજબ લખી કામ લખીને થાય. તમને થાકી જાય છે, વિપક્ષ નેતા તમને લેટર લખે છે, જાગૃત નાગરિકો તમને ફોન કરે છે, ગળા ફાડી ફાડીને તેઓ થાકી જાય, પરંતુ તમારા સુધી અવાજ પહોંચતા જ નથી. એની વિપરીત કોઈ મોટા નેતા છે, એમના ઘરે પ્રસંગ આવે તુરંત જ તમે રાતોરાત રસ્તા તૈયાર કરી દો છો. હું પોતે એનો સાક્ષી છું કે જ્યાં મંત્રીશ્રીઓના ઘરે પ્રસંગ હોય એ વિસ્તારમાં રસ્તા ખરાબ અરે હોય, નેતાઓ પસાર થવાના હોય ને, મોટા નેતાઓ. એક ફોન નીકળે અને તમે તમારા રસ્તા તૈયાર કરી નાખો. એટલે રાત્રે આ લોકો રોડ બનાવી નાખે, રાત્રે. વીઆઈપી રોડ, વીઆઈપી આવવાનો હોય મહેમાન, તો તમે તુરંત જ રસ્તા તૈયાર થઈ જાય છે. એમાં તમને કોઈ લેટર લખવાની જરૂર નથી, તમને સીધું જ. અને કાબિલિયત છે મુફદ્દલ, તમે જુઓ પોશ એરિયામાં તમે જતા રહો, કોઈ સારો એવો પ્રીમિયમ એરિયા છે, વીઆઈપી અરે કાબિલિયતનો મુદ્દો જ નથી વિકાસ. એમને એટલે કરવું હોય તો આ કરી શકે છે, લોકોને દાનત નથી. લોકોની નાગરિકોની પડી કરવું હોય તો કરી શકે છે, એનો કરવું મતલબ હોય એમ છે છે. તો એ તો બધું જ કરી શકે છે. ચકાટ રસ્તા આ તમને- ઓલિમ્પિકનું આયોજન કરવાના છે. હા. અને કરીશું આપણે ઓલિમ્પિકનું આયોજન. એક ક્ષમતા છે પણ એ તમારા દેખાડા માટે છે કે જો અમે ઓલિમ્પિક કરીશું, પણ જ્યારે જનતાની વાત આવે, કોઈ હમણાં મને એક 2 દિવસ પહેલાની જ ઘટના છે કે જોડીમાં લઈને એક દર્દીને નીકળ્યા તો એક નેતાશ્રીએ એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ તમે એક તો જંગલમાં વસવાટ કરો છો અને પછી ત્યાં રસ્તાની અપેક્ષા. આ તો તમારી માનસિકતા, એ રાઠવા સાહેબ હતા, રાજેન્દ્ર રાઠવા આ સાહેબ, તમારી માનસિકતા છે. એ માનસિકતા બતાવે છે. અને એ માનસિકતા એટલી ખરાબ થઈ ગઈ છે તમારી કે લાશો જ્યાં સુધી ના ઢળી જાય ત્યાં સુધી તમને તસુ ભાર ફરક પડતો નથી. અને હવે ચોથો આ તો મુદ્દો છે, એક એવા અધિકારી છે અહીંયાના જે કાર્યપાલક ઇજનેર છે નાયકાવાલા, એનએમ નાયકાવાલા, જેમની આ જવાબદારી હતી. આ તમે એના વિઝ્યુઅલ પણ આપણે જોઈશું, એ કેવી શેકી મારી એ સાહેબે. એમને જ્યારે એ સર્વે કરવાનો જ્યારે એમને મોકો મળ્યો ત્યારે સાહેબ ત્યાં ફોટો સેશન માટે ગયા હોય, જાણે કે રીલ બનાવવા. આ એ જ સાહેબ છે, ચેક શર્ટ વાળો જે શર્ટ છે ભાઈ, એ જ છે. આ એ જ વચ્ચે હાથ રાખીને આવ્યા છે ને બસ ફોટો પડી ગયો આપણો. જોઈ લે, આ આટલા ખાડા એમની નજર સામે બ્રિજ હતો. એમણે તપાસ કરી ત્યારની વાત છે. પણ એમણે અહીંયા બેદરકારી, નફટાઈ બતાવી, સમારકામ ન કરાવ્યું. આ એ જ નાયકાવાલા એન્જિનિયર છે. જો એની સામે નજર સામે દેખાય છે એને કે બ્રિજ આ રીતનો છે, ત્યાં તપાસ કેમ ન કરાવી? કેમ એ બ્રિજ બંધ ન કરાવ્યો? કેમ સમારકામ ન કરાવ્યું? એના જો પિલ્લર ધ્રુજી રહ્યા છે, જો એમાં સતત ધ્રુજારી આવી રહી છે, એના સ્પાન નબળા પડ્યા છે, તો તમારી જવાબદારી. અને જો તમે નથી કરાવ્યું, તમારા હાથમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો છે, અને જો તમે નથી કામ કરતા તો બે જ આમાં શક્યતા હોઈ શકે. એક, કાં તો તમે ખૂબ જ અભણ છો, તમને આ બધામાં ખબર નથી પડતી રિપોર્ટમાં. બે, કાં તો તમે ભરપૂર પૈસા લીધા છે, અથવા તો કંઈક બીજું જ કારણ છે. આ શક્યતામાં હોઈ શકે છે. એનું નિવેદન મુફદ્દલ પહેલા બિલકુલ આપણે એ નિવેદન સાંભળીએ, આજે કહ્યું. પણ એ નિવેદન સાંભળતા પહેલા હું એ શબ્દ યાદ કરાવી દઉં. મારો ફેવરિટ શબ્દ છે જે આ તંત્રના કાન આંબળવા માટે આપણે વારંવાર વાપરીએ છીએ, ખાનાપૂર્તિ. આ ખાનાપૂર્તિ આ લોકો કરે ને પછી આવા કાંડ સર્જાયા કરે છે. એક પછી એક કાંડ ગુજરાતમાં એટલે થાય છે કે તમને ખાનાપૂર્તિ કરવાની ટેવ છે. સાંભળી લો આ નાયકાવાલાએ શું કહ્યું. આજનું સ્ટેટમેન્ટ છે. જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયક છે. જે દુર્ઘટના બની છે તે કયા કારણોસર આ કોલેપ્સ થયો છે ત્યારે એનું કોઈ પ્રારંભિક આપણી પાસે કારણ આવ્યું નથી. એટલે
એકવાર તપાસ થાય અને તપાસના અંતે આપણે ખબર પડે કે ભાઈ કયા કારણોસર નુકસાન થયું કે ડેમેજ તૂટીને પડી ગયો છે, તે તારણ આપ્યા બાદ આપણે કોઈ પણ એનું વિષય વાત કરી શકીએ. એ લગભગ 40 વર્ષ જૂનો બ્રિજ છે. જનરલી બ્રિજ 100 વર્ષ માટે આપણે બનાવતા હોઈએ છીએ, એટલે બ્રિજની લાઈફ તો હજી છે, બ્રિજની લાઈફમાં ઇસ્યુ નથી, પરંતુ સમયાંતરે રિપેરિંગ કામ પણ આમાં થતું હતું. ગયા વર્ષે આમાં રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું 24-25માં, અને જે બી વિઝિટ દરમિયાન નુકસાન જણાતું હતું તેનું કન્ટિન્યુઅસ સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અમે ચકાસી લઈએ રેકોર્ડમાં કે છેલ્લે ક્યારે છે અને શું વિગતો આપણી પાસે ઉપલબ્ધ છે. અત્યારે હાલમાં વિગતો એ મારી પાસે નથી, અમે ઓફિસના રેકોર્ડ પરથી ચકાસીને અમને જાણીએ. બ્રિજ જર્જરિત હોવા માટે અમને ખાડા અને એના બાબતે રજૂઆત મળી હતી કે બ્રિજ પર ખાડા ને એવું થઈ ગયું છે. એના માટે ગયા વર્ષે આખું એનું માસ્ટિક આસફાલ્ટ ને એ બધી કામગીરી એની રિપેરિંગની હાથ ધરવામાં આવેલી હતી, અને ચાલુ ચોમાસા દરમિયાન બી એ જે એમાં નુકસાન થયું હતું તે કામગીરી સતત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી. અગેન હું તમને કહું કે ભાઈ એનો પ્રાથમિક જે તપાસ આવે કે ભાઈ શેના કારણે આ ડેમેજ થયો છે, કે ત્યાં એક્ઝેક્ટલી એ મોમેન્ટ પર શું ઇન્સિડન્સ થયો હતો, એ આપણે એ જાણકારી મળ્યા બાદ જ તમને એનું તારણ કહી શકીએ. એ વિગતો અમે છેલ્લા વર્ષે જે સમારકામ થયું એની વિગતો મેળવી લઈએ. આ જે સાહેબશ્રી છે એ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે જેમની જવાબદારી હતી સ્થળ પર નિરીક્ષણ કરીને જો લાગે જ્યારે તમારા બંને કાન આંબળ્યા હતા લોકોએ, સ્થાનિકોએ, અગ્રણીઓએ, નેતાએ, વિપક્ષે, ત્યારે તમારે આ કાર્યપાલક ઇજનેર ઓગસ્ટ 2022માં ત્યાં તપાસ કરવા ગયા હતા. મોટા મોટા ખાડા એમની બાજુમાં દેખાય છે. જ્યારે એ તસવીરો આપણે કાઢીને જોઈએ ને 2022ની 3 વર્ષ જૂની, જ્યારે આ સાહેબ શેખી મારી રહ્યા છે ત્યારે પણ દેખાય છે. અને હજુ પણ એ કહે છે કે બ્રિજમાં મેજર ડેમેજ નહોતું. તો પછી તો તમારી ક્ષમતા ઉપર સવાલ છે. મંત્રીઓ મેજર ડેમેજ નહોતું એવું તમે આકલન કર્યું, કેમ ખાબક્યો? મંત્રીઓએ કે સંત્રી, નેતાઓએ કે અધિકારીઓ, બધાના સ્ટેટમેન્ટ એક સરખા. ઋષિકેશભાઈ પટેલ પણ કહે છે કે સમયાંતરે ત્યાં સમારકામ થતું હોય છે. આ અધિકારી સાહેબે પણ કહ્યું સમયાંતરે સમારકામ થતું રહેશે. જો સમયાંતરે સમારકામ થતું હતું તો કેવું સમારકામ થતું તમને ખબર પડી ગઈ. બીજી બાબત, આ નાયકાવાલા સાહેબ એવું કહી રહ્યા છે કે બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોવું જોઈએ. 40 વર્ષમાં બ્રિજ તૂટી ગયો, અને પછી કહે છે અમને ખબર નથી કે બ્રિજ તૂટવાનું. તમે કહી દો કે જો જે બ્રિજ જેનું આયુષ્ય 100 વર્ષનું છે 40 વર્ષમાં તૂટી જાય છે તો પછી આમાં બેદરકારી છે, હલકી ગુણવત્તાનું બાંધકામ છે, એ તમે સ્વીકારી લો. પરંતુ તમે એ બોલતા નથી બોલી શકતા, કારણ કે તમારા પેટમાં પાપ છુપાયેલું છે, તમારા મનમાં પાપ છુપાયેલું છે, એટલા માટે તમે બોલતા નથી. પરંતુ હવે જનતા જાગૃત થઈ ગઈ છે. જનતામાં જે જુવાળ આજના દિવસમાં જોવા મળ્યો છે, આક્રોશ આજના દિવસમાં જોવા મળ્યો છે, મેં આજે ક્યારે જોયો નથી. જ્યારે પણ આપણા સંવાદદાતા આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા, મુફદ્દલ, આજે ગુજરાતભરમાં એવી સ્થિતિ છે, ગુજરાતભરના અનેક એવા બ્રિજ છે, આખો માણસ સમાઈ જાય એવી તિરાડો પડેલી છે. ભરૂચથી આપણા સંવાદદાતા દિનેશ મકવાણાએ અહેવાલ બતાવ્યો, આખો માણસ સમાઈ જાય એ રીતના ત્યાં ગાબડા પડેલા છે. રસ્તા ઉપર તો 96 કલાકથી મેરેથોન ગુજરાત ફર્સ્ટ દેખાડી રહ્યું છે કે ગુજરાતના રસ્તા અલગ અલગ અકસ્માત સર્જે એ પ્રકારની સ્થિતિમાં ખસ્તા છે. જાગી જાઓ. અને આ બ્રિજ ખાબકી ગયો એટલે આ સ્થિતિ ઉપર ડંકાની ચોટ પર તમારા કાનમાં દુંદુભી વગાડીને અમે કહી રહ્યા છીએ કે જાગી જાઓ. અમે કહીએ છીએ ફરીવાર કે સરકાર જાગી જાઓ. અમે કહીએ છીએ કે તમારી નીચેનું જે તંત્ર છે એને જગાડી દો, અને અથવા આવીને સ્વીકારી લો કે તંત્ર તમારું નથી માનતું, તમે નિષ્ફળ છો. હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું કે તમે જાગી જાઓ. નહીં જાગો તો પછી કદાચ ઘરે બેસવાનો વારો પણ આવશે. આવી સ્થિતિ પણ આવી શકે છે, કારણ કે જો જનતા જો ઠાની લે, જનતા જો એ મક્કમ થઈ જાય, નિર્ણય કરી લે, તો સિંહાસન પણ ડોલાવી શકે છે. તાકાત જનતામાં છે. ગણપતજી, આ જે સ્થિતિ સર્જાઈ એના મૂળમાં ભ્રષ્ટાચાર છે, આપ જાણો છો, વર્ષોથી આ ચાલી આવે છે. હવે એ ભ્રષ્ટાચારને મૂળમાંથી કેવી રીતે આપણે સાફ કરો, કેવી રીતે એને હટાવી દો? આ લાશો સતત ઢળતી રહે છે, એને આપણે કેવી રીતે બંધ કરવું? એને બંધ કરવાનો એક રસ્તો હું કહું છું થોડીક વારમાં. પણ નાયકા વાળા જે 2022માં જે સર્વે કર્યું ને, અને ઋષિકેશ ભાઈ સાહેબે, મિનિસ્ટર સાહેબે 212 કરોડનું બજેટ ફાળવ્યું. ક્યાં એ કરોડો રૂપિયા ક્યાંક એમના ગજવામાં તો નથી ગયા? મારે એ દેખવાનું રહ્યું. પબ્લિક પણ એ વિચારી રહી છે કે 2000માં આટલા અધિકારી આટલું નજીકથી દેખીને જાય છે, પછી ચૂપ કેમ રહે છે? તો એ 212 કરોડ ગયા ક્યાં? કોને આપ્યા? એમાં કોની સહી છે? તે આ મીડિયાને, ન્યૂઝપેપર અને આ ગુજરાત ફર્સ્ટને બતાવો, તો
તો ઋષિકેશભાઈ આ સત્ય માનશે ગુજરાત ફર્સ્ટ કે તમે શ્વેત પત્ર સાચું જાહેર કહો કરો. છો. હું પડકાર ફેંકું છું, જાહેર કરો શ્વેત પત્ર કે ક્યાં ક્યાં બ્રિજના તમે આ પૈસા એલોટમેન્ટ કર્યું છે અને ક્યાં ટેન્ડર કોને પાસ કર્યું, કરો જાહેર. બિલકુલ સાચી વાત. તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી. પરિમલ ગાર્ડનની નીચે જ્યારે આ બ્રિજ બનતો ત્યારે માણસ મરી ગયા. પાલનપુરમાં જ્યારે બ્રિજ બનતો તો પડી જતા તો માણસો મરી ગયા. એ કડક 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 તપાસના આદેશો થતા રહે. આજ સુધી ત્યાં કાંકરિયાથી લગાઈને ઠેઠ મહીસાગર સુધી 9 બ્રિજો, મતલબ 9 જ આવી મોટી મોટી ઘટનાઓ ઘટી. ત્યાં કડકમાં કડક શ્રી સંઘવી સાહેબે કડકમાં કડક ચાયપત્તીની જેમ કડકમાં કડક કહેતા ગયા અને પાછળના દરવાજે નીકળતા ગયા. આ એમના જ સાથીઓ મિત્રો, કેમ કે એમના ગજવા ભરાતા હશે ને એટલે કોઈ બી એક વ્યક્તિ એવો બતાવી દો આટલા બધા ગુનાઓમાં સંડોવાયેલો હોય ને જેલની પાછળ હોય અને એને સજા થઈ હોય, એવા એક સરકાર ઉદાહરણ આપી દે તો દેખીએ સાહેબ, અહીંયા તો ઘટના આજે બને છે ને કાલે બહાર ફરતા હોય માણસો અને કહે છે કે અમે ભાજપનો ખેસ પહેરી લીધો. મારે આવા શબ્દ ના વાપરવા પડે પણ દૂધના ધોયા નથી. કેમ ઋષિકેશભાઈ અને આવી રીતે મુખ્યમંત્રીને આ બધા જે તે ફાઇલો જે તે બજેટ રજૂ કરે છે તો તેની પાછળ કડક એક ટીમ કેમ નથી રાખવામાં આવતી, તેનું સર્વે કેમ કરવામાં નથી આવતું, તેનો અભિપ્રાય કેમ બહાર નથી મૂકવામાં આવતો? તે વિષયને લઈને ગુજરાત જનતા આજે પ્રશ્ન પૂછી રહી છે કે તમારા પૈસા નથી, આ ગુજરાતના પૈસા છે. તમે અમારા પૈસા તમારા પોકેટમાં ભરવા માટે નથી આલ્યા. એ પૈસા તમે ગુજરાતની જનતાને મારવા માટે નથી આપ્યા. 4 લાખ કરતા તો SBI બેંક સારી કે 100 રૂપિયામાં 5 લાખનો વીમો આપે છે. તમારા 4 લાખ કરતા તો 5 લાખ સારા. પોસ્ટ ઓફિસ વાળા 100 રૂપિયામાં 5 લાખનો વીમો આપે છે. તમે 4 લાખમાં લોકોનો જાન, લોકોનો જીવ, લોકોનો પરિવાર ખરીદવા નીકળી ગયા તેવું આ જનતાને લાગી રહ્યું છે. આ 4 લાખ તમારા પોકેટમાં મૂકો, એવા લોકો 4 લાખની જગ્યાએ લાખો રૂપિયા આપનારા તો સેવા આપી રહ્યા છે. સાહેબ શ્રી, તમે એમને એ સત્તા કરો કે કોને કર્યું, કોને આ પાપનો ભાગીદાર છે તે બતાવો. રણજીતભાઈ, આ છે ને સામૂહિક નિષ્ફળતા છે અને આ સામૂહિક નિષ્ફળતાને છાવરવામાં આવી રહી છે. એટલે આ પરિસ્થિતિ છે, એટલે આપણે આજે આ મંચ ઉપર આ ચર્ચા કરવી પડે છે. આ ચીસો પાડીને કહેવું પડે છે, અવાજ ઊંચો કરીને કહેવું પડે છે, ન ગમે એવા શબ્દો વાપરવા પડે છે, તમને ચૂભી જાય એવા કડવા વેણ અમારે કાઢવા એટલે પડે છે કેમ કે આ સામૂહિક નિષ્ફળતા છે. તમે અત્યાર સુધી એટલે અનદેખી કરે રાખી કે ભાઈ જનતા અંજાયેલી છે અમારાથી. જનતાને ખૂબ જ આમ વિકાસનો એક એવો એ દેખાડવામાં આવ્યો છે કે જનતા અંજાયેલી છે અને એ અંજાયેલી જનતા દર વખતે જ્યારે ચૂંટણી આવશે ત્યારે માત્ર વિકાસની રાજનીતિને જ મતદાન કરશે. બરાબર છે, વિકાસ થવો જોઈએ એ સમયની જરૂરિયાત છે, પણ પેરેલલ એક માણસના જીવની કિંમત છે. આ જે ડાયલર ટોન જઈ રહ્યો છે એ અમે રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલને આ ફોન કરી રહ્યા છીએ. જો એ રિસીવ કરી લેશે તો એમને સવાલ પૂછીશું કે આખરે 2022માં તપાસ થઈ હતી, તમે એની સાથે સીધી રીતે સંકળાયેલા છો, તો પછી 2025માં આ દુર્ઘટના ઘટી, એના ઉપર આપનો જવાબ શું છે? નહીં ઉપાડે ફોન, કેમ કે અત્યારે કેવું છે કે સીધો કોલ જાય એટલે ઉપર નામ આવી જાય ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ઓફિસ એવું નામ આવી જાય એટલે મંત્રીશ્રી ફોન રિસીવ નહીં કરે. જો રિસીવ કરશે તો ગુજરાતની જનતા વતી સવાલ પૂછીશું. અમારી પાસે ઘણા સવાલ છે, અમને આશા છે કે ક્યારેક તો તમે જવાબ આપવા આવશો. અમે જ્યારે પૂછીએ છીએ આકરા સવાલ તો તમે અધવચ્ચેથી જતા રહો છો. અમે ઘણા જનપ્રતિનિધિને જોયા છે, ગુજરાતની જનતા અને મુદ્દાની વાતના દર્શકોએ જોયા છે કે અમે જ્યારે આકરા સવાલ પૂછીએ, ઊંચો અવાજ કરીને પૂછીએ, અરે તમને ન ગમે એવા શબ્દો વાપરીએ, ત્યારે તમે પૂંછડી દબાવીને, બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગી જાઓ. આમાં સવાલ એ પણ છે કે ચલો પહેલા મોરબીનો એ બનાવ બની ગયો, સુરત વાળો બનાવ બની ગયો અને પછી આપણે આશા અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ જે તે પરિવારને ન્યાય મળી જશે. આપણે ન્યાયતંત્ર પર વિશ્વાસ પણ રાખીએ છીએ, પરંતુ એ ન્યાયતંત્રની જે શિથિલતા છે, એ ન્યાય મળવાની જે ગતિ છે, વર્ષોના વર્ષ વીતી જાય છે, લોકો હેરાન પરેશાન થતા રહે, કોર્ટના એમને ધક્કા ખાતા રહેવાના, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના. પછી એને વડોદરાનો કિસ્સો આવી ગયો કે જે મહિલાઓ એ કેવી વાતો કરતી હતી, સ્થિતિ આપણે જોઈ હતી. અને શું આવી સ્થિતિમાં હવે હાઈકોર્ટ સુઓ મોટો લઈને, એક આપણા દર્શક મિત્રે આપણને મેસેજ મોકલાવ્યો કે શું હાઈકોર્ટ આમાં સુઓ મોટો લઈને સામે ચાલીને કોઈ એક્શન ન લઈ શકે? લઈ શકે. હાઈકોર્ટ પાસે તમામ સત્તા છે, અગાઉ એ કેસમાં કરી ચૂકી છે, આ કેસમાં પણ થવું જોઈએ. પરંતુ મારો સવાલ વિચારો પણ વિકાસ કે તંત્ર કેટલું શિથિલ, કે જ્યાં કામ તંત્રએ કરવું જોઈએ, વ્યવસ્થા તંત્રએ કરવું જોઈએ, વહીવટી તંત્રએ કરવું જોઈએ, ત્યાં ન્યાયતંત્રએ શું મોટો કરવો પડે, ન્યાયતંત્રએ સંજ્ઞાન લેવું પડે
એ કેટલી વરવી સ્થિતિ છે અને તમે આને આદર્શ સ્થિતિ કહેતા હો તો તમારી આંખે એ પાટા બાંધેલા છે કે એ પાટા તમને લઈને ડુબાડશે. લખીને ગણપતજી, રાખજો. અત્યારનો એ જે આપણો મારો જે સવાલ હતો કે ભ્રષ્ટાચારને આપણે મૂળમાંથી જળમૂળમાંથી હટાવી દેવો છે, સૌ કોઈ એના માટે જવાબદાર નથી, પરંતુ કેટલાક એવા ભ્રષ્ટ નેતા, અને હું તમને ગણાવી દઉં, શરૂઆત અમારાથી જ કરીએ, કેટલાક એવા ભ્રષ્ટ પત્રકારો છે કે જે આમાં ભાગ બટાઈ કરતા હોય છે, કેટલાક એવા ભ્રષ્ટ સામાજિક આગેવાનો છે, કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ અધિકારી છે, કેટલાક એવા ભ્રષ્ટ વિપક્ષ નેતા, કેટલાક ભ્રષ્ટ એવા સત્તા પક્ષના નેતા અને કેટલાક આવા ભ્રષ્ટ અધિકારીઓ. આમનું આખું આ નેક્સસ ચાલી રહ્યું છે અને કેવી રીતે હટાવીશું? બોલો. આને હટાવવા માટે સાહેબશ્રી અડધી રાતે વિધાનસભા તમારે બોલાવવી પડશે. તમારા જ પ્રશ્ન માટે કેમ વિધાનસભા તમે રાતોરાત બોલાવો છો, લોકસભા રાતોરાત બોલાવો છો, તો ભ્રષ્ટાચાર માટે કેમ નથી બોલાવતા? એક જ દિવસમાં ડિસિઝન કેમ નથી લઈ શકતા? વિધાનસભા રાતે રાત આવી ઘટના બને એટલે તમારે ઘરમાં એસી રૂમમાં નથી બેસવાનું, વિધાનસભામાં બોલાવીને એ અધિકારીઓ હોય જે તે હોય તેની સામે તત્કાલ ધોરણે સરકારે ફરિયાદી બનવું પડે. સરકાર કેમ ફરિયાદ નથી બનતી? કેમ એફઆઈઆર હજી સુધી નથી થતી? કેમ એમના સામે પગલા નથી લેવાતા? આ લેવા માટે તમારે આંખો પટ્ટી બાંધવી હોય, કેમ કે ત્યાં તો તમારે 500 ને 500 ની નોટાની પટ્ટી દેખાતી હોય, કરોડ દેખાતા હોય, 212 કરોડ દેખાતા હોય, તો કયો અધિકાર સાહેબ, કયો અધિકારી, કયો મંત્રી કેમ હાથ ના નાખે સાહેબ? આમને છૂટ આપી દીધી છે કેમ કે આમના પર કાયદાનું કોઈ ગંભીર વિષય નથી લાગતું. આ અધિકારીઓ અથવા આ જે એન્જિનિયરો છે તેના તત્કાલ ધોરણે કાલે ને કાલે સરકાર ફરિયાદી બને અને ત્યાં એફઆઈઆર કરે તો માનીએ કે સરકાર અને જનતા જાગૃત થશે સાહેબ. તો સરકાર પર વિશ્વાસ આવશે, તો જનતાને વિશ્વાસ આવશે કે સરકારે કંઈક પગલું ભર્યું. નથી આવતો વિશ્વાસ, કારણ કે આપણે નજીકના ભૂતકાળમાં જઈએ ગણપતજી, તો આ રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ, આખી તપાસ એ સાગઠિયાની આસપાસ જ ફરી રહી છે. એ આખા કાંડનું નામ લે તો ફક્ત ને ફક્ત સાગઠિયાનું. શું આખો આ કાંડ એ સાગઠિયાના કારણે જ થયો કોઈ છે? પણ કાંડ થાય શું તપાસ એમાં માત્ર બીજા અધિકારી, તપાસ બીજા કોઈ માત્ર નેતા, નારાની ફરતે થાય છે. મોટા નેતા નહીં હોય? અને હવે આપણે જે સાંસદ છે મનસુખભાઈ વસાવા એમને ટેલિફોન જોડી રહ્યા છે. એમને એટલા માટે અને આપણી સાથે જોડાઈ ગયા છે. જી મનસુખભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનસુખભાઈ, આ જે ઘટના બની છે વડોદરા પાસે, બ્રિજ જર્જરિત બ્રિજ તૂટી પડ્યો અને 13 લોકોની જિંદગી ગઈ. આપને અમે એટલે સંપર્ક કર્યો છે મનસુખભાઈ કે આપણે હમણાં થોડા કલાકો પહેલા જ, એક દિવસ પહેલા જ કદાચ એમણે કહ્યું તાલુકા હતું સંકલન સમિતિની બેઠક બાદ આપે કહ્યું હતું કે અધિકારી બેઠકમાં હાજર રહેતા જ નથી, એમને કોઈ પડી જ નથી. અહીંયા પણ અધિકારીઓની સીધી બેદરકારી અમને દેખાઈ આવે છે, કારણ કે 3 વર્ષથી સાહેબ એમને રજૂઆત થાય છે પરંતુ કશું સાંભળતા નથી. એમના કાન જાણે કે ત્યાં પટ્ટી મારેલી છે, આંખે એમણે પટ્ટી બાંધેલી છે. આ અધિકારીઓની નાલાયકી એ કેવી રીતે આપણે દૂર કરવી, કેવી રીતે સીધા કરવા આપણે એમને? જો આપની વાત બિલકુલ સાચી છે અને જે ઘટના ઘટી છે એનો અમે ભયંકર દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એને કઈ રીતના આશ્વાસન આપી શકાય એવા શબ્દો પણ આપણી પાસે નથી. કારણ કે આ ચોક્કસ હું માનું છું કે આ વિભાગના અધિકારીઓની બેદરકારી છે અને આવા અનેક જગ્યાએ જ્યાં નબળા બ્રિજ છે એ અગાઉથી જ લોકો રજૂઆત કરતા હતા. આ જે બ્રિજ તૂટી ગયો એ ગંભીરા બ્રિજ, એની પણ અગાઉથી જે વિસ્તારના આગેવાનોએ વારંવાર રજૂઆત કરી છે, પણ અધિકારીઓ સરકારમાંથી સૂચના આપે તો અધિકારીઓ જઈને વિઝિટ કરીને કે ના બરોબર છે. એ જ રીતના નેશનલ હાઈવે ઓથોરિટીના પણ બ્રિજો એ પણ દાખલા કે અમારા નેત્રંગ પાસે આજે 4 વર્ષથી આવી સ્થિતિમાં બ્રિજ છે. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કેન્દ્રમાં, અધિકારીઓ જોવા પણ આવતા નથી. તો મારે તો એક વિનંતી છે રાજ્ય સરકારને અને ભારત સરકારને હો કે આવા જ્યાં સ્ટેટના બ્રિજ હોય કે નેશનલ હાઈવેના બ્રિજ હોય, બધા જ બ્રિજોની તાત્કાલિક સમીક્ષા થવી જોઈએ અને ક્યાંક પણ ક્ષતિ દેખાય એમાં કોઈ ને કોઈ એનો ઉપાય કરવો જોઈએ. તો આવી ગંભીર મોરબી દુર્ઘટના બાદ પણ સમીક્ષાની વાત કરી હતી કે ગુજરાતભરના બ્રિજ છે એની સમીક્ષા થશે, અને આપણે કેટલા વર્ષ થઈ ગયા, તો છતાં પણ આપણે ત્યાં ફરી સવાલ ઉઠાવવો પડશે કે સમીક્ષા કરીશું. તો એમની અભાવ ક્યાં છે? સંકલનનો અભાવ છે કે ભાઈ નિયત નથી? આમાં જે જવાબદાર અધિકારીઓ છે એને ગંભીરતાથી નથી લેતા. આજે એના ભારત સરકારના NHI ના હોય કે પછી સ્ટેટ ના હોય, આ જે અધિકારીઓ છે જેમની જે જવાબદારી છે એ જવાબદારી એ લેતા નથી, ગંભીરતાથી લેતા નથી. આવી ઘટના મંત્રીઓ ઉણા ઉતરે છે એ સાબિત થાય છે, મંત્રીઓ કામ લઈ શકતા નથી એવું થાય છે, એનો મતલબ? ના આમાં હું છે આજે અધિકારી જે ખોટો રિપોર્ટ મંત્રીઓની પણ જવાબદારી છે. એમાં મંત્રીઓને પણ છટકી શકે તેમ નથી. મંત્રીઓની પણ જવાબદારી છે કે જે તે વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્ય કે અમારા જેવા
વારંવાર રજૂઆત કરતા હોય છે અને મંત્રીઓ છે ને મંત્રીઓ એમના અધિકારી પર ભરોસો મૂકે છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હકીકતમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સંસદ સભ્ય કે જે વિસ્તારના જે આગેવાનો એ રજૂઆત કરે છે એના પર ગંભીરતાથી લેવું જોઈએ. એમનું સાંભળતા નથી. વસાવા સાહેબ, મારો સવાલ એ છે વસાવા સાહેબ કે આ વહીવટી તંત્રના વડા કે વહીવટી તંત્રના અધિકારીઓ, બાબુઓ, આ બધા જનતાના સેવક છે, જનતાની સેવા માટે ત્યાં મુકાયા છે. હવે આપ શ્રી કહો છો કે આપ સાંસદ છો અને આપ કહો છો કે અધિકારીઓ નથી માનતા, તો ગુજરાતના એક આમ નાગરિકની તો શું ભલે? મારી એકલી વાત નથી, આખા ગુજરાતમાં તમે જો નેશનલ હાઈવેમાં અમારા વલસાડના એમપી કીધું કે અમારે ટગારોનો પાવડો લેવો પડશે. ધવલભાઈ પટેલ, આ સ્થિતિ છે, આખા બધે જ આ સ્થિતિ છે. પણ સાહેબ આનો રસ્તો શું? જનતા તો શું કરી શકશે? સાહેબ પણ હવે જો આમાં પરાકાષ્ઠા આવી ગઈ છે, લોકો ત્રાહિમામ છે સાહેબ. આ બાબતે હવે શું જનતા હવે રસ્તા પર ઉતરી જાય એવું કરવું પડશે તો જ આનો નિવેડો આવશે કે આપણે એનો નિવેડો લાવવો પડશે. એના માટે એ સ્થિતિનું નિર્માણ નહીં થવા દે. અમે ઝડપથી યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું અને આવી ભવિષ્યમાં બીજી ઘટના ન ઘટે એના માટે અમે ખૂબ ચિંતાથી યોગ્ય ઉચ્ચ સ્થળે અમે રજૂઆત કરીશું. એમને અધિકારીઓને સીધા દોર કેવી રીતે કરવા તમે મને કહો? એ તો બધા ભણેલા જ્યાં સુધી તમે એક એવો દાખલો નહીં બેસાડો ત્યાં સુધી આ લોકો સીધા નહીં થાય. દાખલો તો બેસાડવો પડશે સાહેબ. જે તે વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય અથવા તો જે વિસ્તારની અંદર જે મોટા કૌભાંડો હોય તે નીચેના સ્તરના લોકો નહીં, ઉપલા સ્તરના જે ઉચ્ચ અધિકારી એમની સામે પગલા લેવા જોઈએ. આવી ઘટનામાં શું છે, નાના લોકોના પગલા. કારણ કે મનરેગામાં શું થયું, નાના લોકોને સકંજામાં લીધા અને મોટી માછલીઓ બચી જાય છે. તો આ બ્રિજમાં, ગંભીરા બ્રિજમાં પણ ઉચ્ચ અધિકારીઓ છે એમની સામે પગલા લેવા જોઈએ, એની સામે એફઆઈઆર થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટના નહીં ઘટે. બિલકુલ બિલકુલ આભાર વસાવા સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. જે ઉપરનો મેઇન પિરામિડ છે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી જો તમે કાર્યવાહી શરૂ કરો તો પછી દાખલો બેસે ને, પરંતુ આપણે ત્યાં શું થાય છે, નીચેથી શરૂ થાય છે. વિકાસ આવા નેતાઓની જરૂર છે કે જે છાતી રાખે છે જવાબ આપવાની. અમે તો બધાને આમંત્રિત કરીએ છીએ, ગુજરાત સરકારના તમામ જવાબદાર મંત્રીઓ, અધિકારીઓ બધાને આમંત્રિત કરીએ છીએ કે આવો આ મંચ ઉપર અમે તમને સવાલ પૂછીએ. જેમ વસાવા સાહેબે હમણાં જવાબ આપ્યો ને એવી રીતે જવાબ આપવા તો આવો એકવાર પ્રજાની સમક્ષ. તો ફોન ઉપાડી શકતા નથી તમે. જ્યારે તમારે મત જોઈતા હતા ત્યારે કેવી ભય બાપા કરતા હતા, ત્યારે મતદાતા તો તમારો ભગવાન છે, પગમાં પડી જતા હતા. ઘણા બધા વિઝ્યુઅલ આપણે જોયા છે, પગે પડીને તમે મત મેળવ્યા છે. મત તો સાહેબ બધા આપી દીધા, હવે તમે જનતાથી જવાબ આપવાથી ભાગી રહ્યા છો. તમારી પાસે કોઈ જવાબ જ નથી. છાતી ઠોકીને જો તમારામાં જમીન હોય, જો તમારામાં પ્રામાણિકતા છે, તમે જે એ નૈતિકતાની વાત કરો છો તો પછી આવો સામે, નહીં તો પછી અમે એ સમજીશું કે પ્રામાણિકતા, નૈતિકતા બધી ફક્ત કાગળની જ વાતો છે, એ ફક્ત તમે કાગળના શેર છો એ વાત છે. ગણપતજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. હવે આમાં શું થવું જોઈએ? હવે બહુ થયું, હવે આમને અટકાવવું પડશે આપણે. 30 સેકન્ડ. આને અટકાવવા માટે સાહેબ એક જ થઈ શકે સર, ગુજરાત ફર્સ્ટમાંથી કોઈ વિભીષણ બનીને ગુજરાતમાં આવે અને સરકાર સામે જો અવાજ ઉઠે તો સરકારનો વિનાશ નક્કી છે, સરકારનો ભ્રષ્ટાચારનો વિનાશ નક્કી છે. ગુજરાત ફર્સ્ટમાંથી કોઈ વિભીષણ બને ત્યારે જ આ સરકાર વિનાશ કરવા માટે ગુજરાત ફર્સ્ટ આગળ આવી છે. એ વિભીષણની રાહ જોઈ રહી છે ગુજરાતની પ્રજા. એટલે અમને આશા છે તમારો અવાજ ગુજરાતની જનતા સુધી પહોંચ્યો, તે બદલ હું પણ આપનો આભારી છું અને ગુજરાતની જનતા પણ આપની આભારી છે. બિલકુલ. અને આમાં જો તમે જો સત્તા બદલવાની વાતો થઈ રહી છે, પરંતુ એની શું ગેરંટી કે ચલો સત્તા બદલાય તો આપણી સમસ્યા એ ડાયલ્યુટ થઈ જશે, ઓછી થશે? એની કોઈ જ ગેરંટી નથી. કારણ કે ગુજરાતભર નહીં, દેશભરમાં આ સ્થિતિ છે. કારણ કે જે લોકો આ ખાખી પહેરે છે અથવા તો ખાદી પહેરે છે, કેટલાક એવા ભ્રષ્ટ અંદર જીવ એમાં ચાલી રહ્યા છે, એમને ફક્ત ને ફક્ત પૈસા જ દેખાય છે, એ માનવી દેખાતો નથી. એમને ફક્ત મતદાતા જ દેખાય છે, નાગરિક દેખાતો નથી, નાણાં જ દેખાય છે. એના માટે આ સ્થિતિ સર્જાયેલી છે. અને જ્યાં સુધી સ્થિતિ નહીં બદલાય, જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી સવાલ તો તમને પૂછતા જ રહીશું, ડંકાની ચોટ પર અમે પૂછતા રહીશું. હવે કેમ્પ 2 માં આવી જઈએ તો આ બ્રિજ તમે તૂટવા દીધો છે. ગણપતજી, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આ બ્રિજ તમે તૂટવા દીધો છે, પરંતુ હવે એના મૂળમાં જાઓ, એ જવાબદારી તમારી છે. કારણ કે તમારા પાપે, તમારા પ્રતાપે તેર લાશ ચડી ગઈ છે. અને આશા રાખીએ
હવે આ મોતનો આંકડો ન વધે અને જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ પણ જલ્દી સ્વસ્થ થઈ જાય અને પોતાના પરિવારજનો પાસે પહોંચે. અને હવે એ અપેક્ષા તો અમે રાખી શકીએ કે સાહેબ હવે તો તમે સુધરશો, હવે આપણું તંત્ર સુધરશે અને મુખ્યમંત્રી સ્તરેથી કોઈ મોટો બદલાવ આવે એની પણ અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.